જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરના અધ્યક્ષસ્થાને ઇણાજ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। અરજદારોની વ્યક્તિગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે ઇણાજ તેમજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। સ્વાગત કાર્યક્રમમાં જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી અરજદારોની વ્યક્તિગત ફરિયાદોના હકારાત્મક અભિગમ થકી જિલ્લા કક્ષાએથી નિકાલ કરવા સંલગ્ન વિભાગને સૂચના આપવામાં આવી છે। સ્વાગત કાર્યક્રમમાં અરજદારના વિવિધ પ્રશ્નો જેવા કે કાયદેસરના રસ્તામાં થયેલા અનધિકૃત દબાણ દૂર કરવા બાબત, છાછર ગામે સરકારી સર્વેવાળી જમીનમાં જાહેર રસ્તામાં દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા બાબત તેમજ સનખડા ગામે આઉટ પોલીસ સ્ટેશનની રજૂઆત તેમજ લેન્ડ ગ્રેબિંગની તપાસ વખતે સંયુક્ત માપણીની કબૂલાત છતાં સમિતિમાં સહી ન કરતા યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ઉપરાંત ગોવિંદપરા ગામે નવા ગામ તળ માટે નીમ થયેલી જમીનમાં ફાળવેલ પ્લોટમાં સબ પ્લોટિંગની મંજૂરી મળવા બાબત તેમજ રીસર્વેની નોંધ તેમજ વેરાવળ ટીપીના જાહેર રસ્તા પર કાચા પાકા બાંધકામો દૂર કરવા તેમજ સનખડા ગામે ગૌચરનું દબાણ દૂર કરવા, કોડીનાર શહેરમાં બિન ખેતી સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પાકા મકાનો બનાવી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સહિતની બાબતોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।